બાળના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ નિવેદન આપ્યું છે કે 2017માં કરેલી માંગણી આખરે સરકારે સ્વીકારી। 2017માં સાઠંબા તાલુકાની માંગ કરવામાં આવી હતી। 2018માં બાળમાં સરકારી કોલેજ આપવાની રજૂઆત કરી હતી। માલપુર તાલુકામાં સરકારી કોલેજ આપવાની માંગ કરવામાં આવી તો વિદ્યાર્થીઓને 22 કિલોમીટર સુધી દૂર જવું પડી રહ્યું છે। ત્યારે બાળમાં કોમર્સ કોલેજ આપવા ધારાસભ્યની માંગ આ વર્ષે સરકાર દ્વારા જીઆઈડીસીની જાહેરાત કરાઈ છે। ત્યારે અરવલ્લી જિલ્લામાં જીઆઈડીસી સ્થાપના કરવામાં આવશે। જીઆઈડીસીની સ્થાપના થતાં અનેક લોકોને રોજગારી મળશે। મારી વર્ષોથી 2017માં હું ધારાસભ્ય બન્યો ત્યારબાદ મારી વારંવાર જે માગણીઓ હતી એ માગણીઓમાંથી મારી મહત્વની માગણી જે હતી કે સાઠંબાને નવો તાલુકો બનાવવામાં આવે એ પણ સંતોષવામાં આવી। એનાથી ઘણા બધા વિસ્તારના નાગરિકોને ફાયદો થશે। સાથે સાથે હમણાં જ આ બજેટની અંદર અરવલ્લીમાં જીઆઈડીસી ની જાહેરાત કરવામાં આવી અને એ જાહેરાતના સૌથી વધારે જો ફાયદો થવાનો હોય તો બાયડ વિધાનસભામાં જીઆઈડીસીની સ્થાપના થવાની છે અને એના માટેની જગ્યા શોધવાનું કામગીરી પણ અધિકારીઓ દ્વારા ચાલુ થઈ ગઈ। એટલે સરકારશ્રીનો પણ હું આભાર માનું છું અને આ ફાયદો મારો નહીં પરંતુ અરવલ્લી જિલ્લાના આજુબાજુના વિસ્તારના તમામ બેરોજગાર યુવાનોને એનાથી ફાયદો થશે।